હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું શ્રુત લેખન. લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ ફકરાને વાંચીએ. કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જાત તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત. પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. ચાલો, હવે આપણે આ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે, એટલે કે સાંભળીને લખવાનું છે. લખો. કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત. પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. હવે હું આ ફકરાને એક વખત વાંચું છું. તમારે કોઈ શબ્દ લખવાનો બાકી રહી ગયો હોય તો જોઈ લ્યો. કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત. પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે લખેલા આ ફકરાને જાતે ચેક કરવાનો છે. આ ફકરો વાંચતા જાઓ અને તમારી નોટબુકમાં ચેક કરતા જાઓ. જે જગ્યાએ તમે શબ્દ લખવામાં ભૂલ કરી હોય કે વિરામ ચિહ્નોમાં પણ કોઈ ભૂલ કરી હોય કે વિરામ ચિહ્ન ન કર્યો હોય તો ત્યાં ફરતે રાઉન્ડ કરવાનો છે. ત્યારબાદ જેટલા રાઉન્ડ કરેલા હોય એ શબ્દો નીચે સાચી જોડણી સાથે ફરીથી લખવાના છે. That's it. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.